રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 205થી 26ના કેન્દ્રીય બજેટને સર્વાગી વિકાસમાંની આવકાર. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા વર્ષ 2025થી 26નું 8મું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સર્વાગી વિકાસમાંની આવકારે છે. ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે તેમજ વિકસિત ભારત 2047નો રોડમેપ તૈયાર કરાયેલ છે. પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવ, ઉપપ્રમુખ શ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રી શ્રી નૌતમભાઈ બારસિયા, સહમંત્રી શ્રી ઉત્સવભાઈ દોશી, ટ્રેઝરર શ્રી વિનોદભાઈ કાછડિયા તથા તમામ કારોબારી સભ્યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીને 14 જેટલા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવેલ હતી, જેમાં ખાસ કરીને રાજકોટ ચેમ્બર દ્વારા ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરીને 10 લાખ સુધીની આવકમાં કોઈપણ ટેક્સ લાગુ ન કરવો તે માંગણી સ્વીકારવામાં આવી છે. આમ સરકારશ્રી દ્વારા 12 લાખ સુધીની આવકમાં કોઈપણ જાતનો ટેક્સ વસૂલવામાં આવશે નહીં. વધુમાં રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં એમએસએમઈની સંખ્યા આશરે 2 લાખથી વધુ હોય ત્યારે આ બજેટમાં સ્ટાર્ટઅપને 20 કરોડ અને એમએસએમઈ માટે 10 કરોડની મર્યાદા વધારવાથી એમએસએમઈને વધુમાં વધુ ફાયદો થશે અને રોજગારીનું પણ નિર્માણ થશે. ખાસ કરીને આ બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિસાન, આરોગ્ય વગેરે પર વધુ ફોકસ આપવામાં આવેલ છે. મને એવું લાગે છે કે સૌથી વધારે આજનું આદરણીય પગલું હોય તો 12 લાખ રૂપિયાની હતી. ચેમ્બર દર વખતે 5 લાખ માંગવાના હોય 10 લાખ માંગે છે. આ વખતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે 10 લાખ માંગ્યા અને સરકારે 12 લાખ રૂપિયા આપ્યા. એટલે 12 લાખથી સમગ્ર ભારતની પબ્લિક અને ખાસ કરીને મધ્યમ વર્ગ ખુશ છે એવું હું કહી શકું. એમાં કોઈ અસ્થાને નહીં ગણાય. સ્લેબ વાઇઝ વિચારો તો 12 થી 15 લાખ ને 15% છે, 15 થી 20 લાખ 20% છે, 20 થી 25 લાખના 25% છે. એટલે આ સારી વાત કહી શકાય. પણ આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં જે વિસંગતા છે, જેમ 30% અને